ટ્રેનના શૌચાલયમાં સ્પાય કેમેરા લગાવીને મહિલાઓનો વિડીયો બનાવવા બદલ ગૃહિણીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ટ્રેનના શૌચાલયમાં સ્પાય કેમેરા લગાવીને મહિલા મુસાફરોનો વિડીયો બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં પોલીસે રેલવે હાઉસકીપિંગ કર્મચારી ઝહીઉદ્દીન શેખની ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે આરોપી શૌચાલયમાં પાવર બેંક જેવો જાસૂસી કેમેરો લગાવ્યો હતો અને તેના જોડાયેલા વાયરો ડસ્ટબિનની અંદર છુપાવેલા હતા. આ ઘટનાએ રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. અમદાવાદ રેલવે પોલીસે એક ઘરકામ કરનારની ધરપકડ કરી છે, જે ટ્રેનના શૌચાલયમાં જાસૂસી કેમેરા લગાવતો હતો અને મહિલાના વિડીયો બનાવતો હતો. આ ઘટના 16 માર્ચે મુંબઈથી ભગત કી કોઠી જતી ટ્રેન પ્રકાશમાં આવી હતી, જ્યારે ટ્રેનના શૌચાલયમાંથી એક જાસૂસી કેમેરા જપ્ત કરવામાં આવ્યો છે. કેમેરા ફૂટેજની તપાસ કર્યા પછી એક આરોપી ઝહીઉદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે જ્યારે વાયુસેનાનો એક સૈનિક શૌચાલયમાં ગયો ત્યારે તેને શંકા ગઈ કે ત્યાં કેમેરા લગાવેલા છે. તેને પાવર બેંક મળી અને તેમાં એક કેમેરો મળ્યો હતો. આ અંગે રેલવે અધિકારીઓને જાણ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઝહીઉદ્દીન મુંબઈમાં રહ્યો છે અને ટ્રેનમાં ઘરકામ કરે છે. હવે મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું તેણે બીજી ઘણી ટ્રેનમાં આમાં કેમેરા લગાવ્યા હતા? પોલીસના જણાવ્યા અનુસાર તે અલગ અલગ ટ્રેનમાં કામ કરતો હતો. પોલીસ એ જણાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે કેમેરા વિડીયો ડેટા ક્યાં સ્ટોર કરતો હતો. ટ્રેનના શૌચાલયમાં જાસૂસી કેમેરાની શોધ અને ખાનગી સ્ટાફની સંડોવણી મુસાફરોની સલામતી આ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.